નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મારા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો? વિડિયો જોવો છો ને? જોજો. આપણે પાઠ અત્યારે 24મો ભણીએ છીએ. પાઠ 24મો શરત. લેખક છે એન્ડવ ચેખોવ. અગાઉ આપણે બધું જોઈ લીધું છે કે યુવાન વકીલને જેલવાસ 5 વર્ષનું કહેવામાં આવે છે, પણ એ 5 ના બદલે 15 વર્ષ રહે છે. તો 15 વર્ષ રહેવાનું સ્વૈચ્છિક રીતે નક્કી તો કરે છે, પણ શરૂઆતમાં વકીલ કેદીને ખૂબ એકલતા સાલે છે, એકલું લાગે છે, ગમતું નથી. શું કરું? ટાઈમ પાસ કરું. સ્વૈચ્છિક લીધેલું છે, પોતે શરત મૂકેલી છે 20 લાખના ઇનામ માટે થઈ નહીં, પણ જન્મ ટીપની સજા, જીવે ત્યાં સુધીની સજા માટે થઈને માણસ ગમે એમ કરીને જીવી શકે એ દેખાડવા માટે થઈને પોતે સ્વૈચ્છિક સ્વીકારે છે. પછી ધીમે ધીમે આગળ જતા તે પ્રાચીન ગ્રંથોનું વાંચન કરે છે, સંગીતના સાધનો રાખે છે, સંગીતમાં આગળ રસ ધરાવે છે, એ કરે છે, પ્રાચીન પુસ્તકોનું વાંચન કરે છે અને પ્રાચીન ગ્રંથો ઘણા બધા વાંચે છે. આખી સૃષ્ટિ બદલાઈ નાખે, દ્રષ્ટિ સૃષ્ટિ એને બદલી જાય છે જિંદગીની. પછી આ પોઈન્ટ પર આગળ તમારા લેવાનું છો, એટલા માટે ખાસ લીધા છે. વૃદ્ધ બેંક માલિકની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે. ધીમે ધીમે જતા જે બેંક માલિક 20 લાખ આપવા માટે તૈયાર હતો એની પરિસ્થિતિ ફરતી જાય છે. પેલા બહુ પૈસાદાર છે, હવે તેની પાસે 20 લાખ દેવાના નથી, શરતના પ્રમાણે દેવા પડશે. પણ કરે શું? જો વૃદ્ધ બેંક માલિકના મગજમાં ઘણા બધા ખરાબ વિચારો આવવા માંડ્યા કે પેલો યુવાન વકીલ મરી કેમ ન ગયો, એ મરી ગયો તો સારું હતું, એ જીવતો છે, હમણાં હવે થોડા સમયમાં જ એનો સમય પૂરો થવા આવે છે, 15 વર્ષ પૂરા થાય છે, રાતના 12 વાગે એ હમણાં છૂટી જશે, મારે 20 લાખ દેવા પડશે શરતને પ્રમાણે, નહીં તો હું તો નઠારો દેખાવ. એમ કેસ કરતા કરતા પેલો વકીલ પૈસા લઈને મજા કરશે, લગ્ન કરશે, ફરશે. એમ થાય છે હું તો 20 લાખ આપીશ, એટલે પેલો તો મજા કરશે. જિંદગીના 15 વર્ષ ખર્ચી નાખ્યા, એટલે 25મો એ 40 થઈ જશે, ઉંમર વધી જશે, પણ છતાંય ત્યાંથી છૂટીને બિચારો લગ્ન કરશે, ફરશે, મજા કરશે, એ તો બધું કરશે. આ બાજુ મારી પાસે 20 લાખ દઈશ એટલે રાતી પાય નહીં, હું શું કરું? એમ કરતા કરતા રાત્રે વિચાર આવે છે. પોતે રાત્રે 3 વાગે વકીલના હેઠાળ પાસે જાય છે, જોવે છે, પોતે એને મારી નાખવાના ઘણા પ્રયત્નો અને વિચાર બધું છે, પણ જ્યારે જાય છે ત્યારે જોવે છે એના ટેબલ ઉપર ચિઠ્ઠી, અને ચિઠ્ઠી એ વાંચતા અને જોતા જ એના હૃદયમાં જે પરિવર્તન આવે છે એ પાઠમાં આપણે આગળ જોઈએ મિત્રો. હું તમને એના માટે સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપી દઉં છું લેસનમાં. પ્રશ્ન બીજો છે, એના 2-3 વાક્યના પ્રશ્નો 1, 2 અને 3 છે. 3 અને 3 તમારા મિત્રો લખવાના છે, યાદ રાખજો. લેસન સાથે કરશું જ, હેતુલક્ષીના પ્રશ્નો કરશું, આપેલા પ્રશ્નો, સ્વાધ્યાય બધું તૈયારી સાથે મિત્રો. હવે પાઠ આપણો 24મો છે, તેમાં આપણે આગળ જઈએ. શરત, જે શરત મૂકી છે એ પ્રમાણે આગળ હાલવાનું છે. મેં ગઈકાલે તમને તારીખવાર સાલ બધું આપેલું હતું કે આટલા 15 વર્ષની સજા છે. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સારી. ધીમે ધીમે વાંચન તરફ આગળ વધ્યો, અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી, કલાકો સુધી લખ્યા કર્યું, લખવાનો પણ શોખ છે એને. આમ કરતા એના જિંદગીના 5 વર્ષ વીતી ગયા. 6ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો. 5 વર્ષ વયા ગયા પછી 6ઠા વર્ષે જુદી જુદી ભાષાઓ શીખવા માટે તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન અને અંદાજે 600 જેટલા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 600 પુસ્તકો વાંચ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત માત્ર બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. બાઇબલ શું કહે છે? 6ઠા વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ પછીના દિવસોમાં એને બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. છેલ્લે બાઇબલનું જ સતત વાંચન કરે છે અને એને આધારે ઇતિહાસને લગતા પુસ્તકો પણ વાંચે છે. જેલવાસમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પર ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા.
જેલવાસના 15 વર્ષમાં એને પુસ્તકો સાથે જ નાતો હતો. ઘણા પુસ્તકો વાંચ્યા, 600 ઉપરાંત. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. એમાં બધા વિષયો આવી ગયા છે. તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. બધું કામ લાગે. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. આખી વાત અલગ હતી. મેં કહ્યું તમને એ પ્રમાણે વૃદ્ધ બેંક માલિકની પરિસ્થિતિમાં ફેરફાર. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સગળી બાબત યાદ આવી. એણે વિચાર્યું આવતીકાલે 12 વાગે તો એ મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. બધા રૂપિયા આપી દઉં તો 15 વર્ષ પહેલા અહીં મળેલા બધા માણસો કરતા હું વધારે પૈસાદાર હતો. 15 વર્ષ પહેલા બધા સાથે મિજબાનીમાં મળ્યા હતા ત્યારે બધા કરતા હું પૈસાદાર હતો. પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલા જેવો પૈસાદાર રહ્યો નથી. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાય પણ લઈ જશે. બરાબર? એટલે હવે એની બાજી પલટાઈ ગઈ. હું પૈસા દેવાદાર નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષોથી આ જે રૂપિયો વાળો એમાંથી સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. એ વકીલ કેમ મરી ન ગયો જોઈને ખરાબ વિચારો આવે છે. હવે એની ઉંમરની 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાય પણ લઈ જશે. હું તો નિધન બની જઈશ. એ તો મજાનો પણ છે અને મજા કરશે. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે. હું ભિખારી થઈ જઈશ. ના, આ તો ભારે થઈ ગઈ. આવું ન ચાલે. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો છે. ગમે કારણે એનું મોત થવું જોઈએ. એનું મોત જ મારા માટેનો ઉપાય છે. એટલે રાત્રિના 3 વાગ્યા હતા. અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ હાઉસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને એ ઘરની બહાર નીકળી ગયો. જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી. જોયું ચોકીદાર જાગે છે કે નહીં, પરંતુ કંઈ જ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આશ્રય સ્થાન શોધી લીધું હતું. હવે ક્યાંક જઈને ઊંઘી ગયો હતો એવું એને લાગતું હતું. ઠંડી હોય એટલે માણસ એક જગ્યાએ ઠંડીમાં ઠૂઠવાઈને અંદર ભરી ગયા હોય. એટલે 3 વાગે પોતે જાય છે એને મારવા માટે થઈને. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌ પ્રથમ તો ચોકીદાર ઉપર જ વેમ પડે, શંકા પડે. તે જેલના બારણા પાસે ગયો. નાનકડી બારીની અંદર ડોકું કર્યું. કેદીએ ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. મીણબત્તી ચાલુ હતી. ટેબલ ઉપર ઉભ્યા હતો, બેઠો હતો. કેદીની પીઠ સિવાય બીજું કશું દેખાતું નહોતું. માત્ર કેદીની પીઠ દેખાય છે ટેબલ પર. અને ટેબલ પર એની બાજુમાં શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. શેતરંજી બાજુમાં હતી અને પુસ્તકો દેખાતા હતા. એટલે હવે એ કેદી પાસે જવા માટે બધી તૈયારી કરી રાખી છે. મિત્રો જો આ ગ્રંથ આત્માની ઔષધિમાંથી લેવામાં આવ્યો છે. સરસ મજાની એની મુખ્ય કથા વસ્તુ પર આપણે આવી રહ્યા છીએ. પાઠનો એન્ડ આવી રહ્યો છે. હવે પછી આપણે નેક્સ્ટ મળશું. લેસન તમે કરી લેજો. અસ્તુ.